તો આ શનિવારે અમારે બીજા મજૂર એવા જો ગોડવા માટે કરીને તો મિત્રો આ તુલસી માતા છે તો તુલસી માતાના બધા છે ને ડાળખા નમી જઈ શકમ તો મેં આ જારી જેવું બાંધી દેમ પાછળ અને એમાં બધા વેલામાં આમ પોરવી દેમ તો નાઈસ થઈ જાય તો ચલો તમને પછી બતાવું તો આવી રીતના મેં પાછળ જાળીમાં બાંધી દીધી છે તો હવે એના વેલા ઝુલાય નહીં હવે એમને હાયલા જાય ઉપર તો આ છે કેક્ટસ વાયેલા કુંડામાં પાઉન લાઈન માટલા આવીને વાયેલા હતા તો જો આમાં ફૂલો આવેલા છે નાના નાના તો કેટલા મોટા થયા છે જો આમ નાના નાના હતા 2 ઇંચ જેટલા અત્યારે લગભગ 6 ઇંચ નારેગારે થઈ ગયા ના તો બહુ મોટું થઈ ગયું છે આ છે પીપળો આ છે લીમડો ને જો આમાં ફૂલ ઉગી જશે પછી થાય પછી ખબર પડે ફૂલ ને રીંગણી બધી મિક્સમાં હતી એમાં જો આમાં કેટલા મસ્ત ઉગી ગયા આ બધામાં મને પાણી પાયું છે આ બધી ટમેટી ને મરચી ને લઈ આવ્યો તો એ છે 2 ટમેટા અહીંયા છે આમાં બીજામાં મેં છે ને ઉપરના ઓલામાં ફૂલ વાયા છે નીચેમાં ફૂલ ને બધું મિક્સમાં છે ડુંગળી પછી કોબી ને આ જો મેં તુલસી માતાને મેં આમ બનાવી દીધી જારીમાં બાંધી દીધી એલોવેરા તો મિત્રો જો આ મેં પલાળીને ઉગાવી દીધા બી તો ત્રીજો જ દિવસ આવ્યો તો કેટલો બી ઉગી ગયો એમાં આ ગોટાના છે આખું જામ ભરાઈ જવાનું છે આ કેરેટ આખું આવું કડનું તો મેં મિત્રો આને છે ને કોથળી કાઢીને તડકે મૂકી દીધા છે તો હવે આને તડકો ખવડાવવો પડે કારણ કે પછી ઢાંકીને રાખીએ ને તો પછી એ છે ને લાંબા થઈ જાય તો મેં તડકે મૂકી દીધા છે એના બીજામાં કવર કરી દીધી છે કોથળીઓ કારણ કે એને એના ભેગી જ મેં સોંપેલા હતા તો એમાં જે કોઈતરા કાઢ્યા નથી આ બોક્સમાં આ બધા જો આવી રીતે લાંબા થઈ જાય ઢાંકી રાખી દો તો આ બોક્સને પણ મેં કોથળી પહેરાવી દીધી છે કારણ કે હવે એને તડકો અને બાફ મળીએ ને એટલે વહેલા ઉગી જાય ને અમારી ટમેટી જો 1 વીકમાં મોટી થઈ ગઈ તો હેલો મિત્રો આજે કેટલું મસ્ત વેધર છે અને હું અને ટિયાન જાય છે હિલિંગ રોડ તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ટિયાન ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ અને આજે અમારા ગાર્ડન ગોઠવવા માટે કરીને બીજા મહેમાન આવવાના છે તમને ફોન આવ્યો તો કે અમે આવીએ તો મેં કીધું કે તમે ઘરે જાઓ હું હમણાં બરાબર હિલિંગ રોડ થઈને આવું છું તો પછી તમને બતાવું કોણ ગાર્ડન ગોઠવવા આવે છે ને આજે અમારે થોડુંક ગાર્ડનમાં સોંપી દેવાનું છે તો ગાર્ડન સીધું કરી એમ રમતોડી અને પછી સોંપી દઈએ તો ચાલો વિડીયો બન્યા રહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો તો ચાલો પછી તમને બતાવું તો આ શનિવારે અમારે બીજા મજૂર એવા જો ગોડવા માટે કરીને સવિતા કેમ ગોડે એ એમ થોડી ગોડવાનું છે જો સવિતા જો ગોડે એમ તો કમર દુખી જાય સવિતા તો આટલી જમીન પાસે ખોદી છે કારણ કે એ લીલી છે ને તો હુકાવવી પડીએ અને રમતોરવાની છે પહેલી બાજુ સ્ટ્રોબેરી સોંપેશ તો હું થાકી ગયો આટલી મેં ઉતારી છે ને આટલી હજી ઓલી સાઈડ ઉતારવાની છે તો ચાલો થાકી ગયો છે એટલે હું અહીંયા ફોરો ખાવા માટે કરીને આવી ગયો પણ લીલાને મેં ગોડવા માટે કરીને મૂકેલી છે અહીંયા ધાણાને વાવા છે એટલે તો લીલા સ્ટ્રોબેરી ઓવરાવેશ જો ખોદવાવાળો મોટો કારીગર લઈ આવ્યા તમે 2 પાવડા મારીએ ને ખોદાડી હું કપાડી એટલે મારું ગાર્ડન આખું ખોદી નાખીએ સ્પેશિયલિસ્ટ મંગાવ્યું છે હા જો હા ગોડાઈ ગયું તો એટલે તો હવે અહીંના ભાગનું છે એટલું ગાર્ડન રાખેલું છે આ બધું અમારે ફોડો ખરવાનું છે થાકી ગયા અમે તો ફોડો ખાઈ લઈએ આવ્યો તો એને મૂકી દીધું ગોડવા પૂરું કરી જલ્દી ગોડવાનું જો 4 મહિને સારું નથી એટલે મેં કીધું કે થોડાક ગોડવાના પગું મારો ખપાડી લઈને એટલે શરીરમાં સારું થઈ જાય લીલાને બધી કચરો રાખેલી છે
લંડનમાં માંડવી છે. તો ચલો હવે ઠંડાનો ટાઈમ આવી ગયો, ઠંડા પીવાનો બ્રેક પડી ગયો છે, તો બધાને થમ્સઅપ આપી દઈ. તો પર 2 મજૂરો હાથ પગ ધોવા માંડ્યા છે, કેમ કે અમારું ખેતરનું કામ પતી ગયું. જમીન આખી રમતોડી દીધી. તો પછી બ્રેક લઈ અને પછી જાય પ્લાન્ટની નર્સરીમાં. નાઇસ લાગે છે, તડકો પણ મસ્ત છે. તો ચલો મિત્રો હવે અહીંથી જાય છે નર્સરીમાં પ્લાન્ટ લેવા માટે. ત્યાં જઈને જોઈએ કયા પ્લાન્ટ છે હાજરમાં, તો એ પ્રમાણે લઈને મેં આવું. તો ચલો પછી તમને બતાવું. તો મિત્રો અમે આવી ગયા છે પ્લાન્ટેશન વે. આ છે ધ પ્લાન્ટેશન ગાર્ડન સેન્ટર, એ હેરોમાં આવેલું છે. તો અમે જાય મને બતાવીએ કેટલા પ્લાન્ટ છે એમાં, અને સમર હવે આવી ગયું છે તો કેટલા પ્લાન્ટ એ લોકો મંગાવી લીધા છે. તો ચાલો પછી તમને બતાવું. આ જેને લેવા આવો હોય તો આ છે ધ પ્લાન્ટેશન, ત્યાં આવવાનું. આ જે રોડ છે એ નોટરી પાર્ક સાઈડથી આવે છે, અને આ સાઈડ જાય છે એ હેરો જાય. તો જેને આવો હોય 182 બસમાં આવી જાય. તો આમાં જેટલા પણ પ્લાન્ટના સીડ જોતા હોય બધા સીડ અહીં છે. બધા ટમેટાના છે, પેલી બાજુ બીજા છે. તો આ છે પ્લાન્ટ બધી સાઈડ ઉપર. તો આ બધી ફૂલો છે, જે કઈ જાતના ફૂલો લેવા હોય એ. સોઇલ જોતા હોય તો એ બધું અહીં છે. આ સાઈડ પર બધા ઓલા ગુલાબના છે. આ બધા જોડ્યા જે તમારે ટાઈપના જોતા હોય એ આ બધા ગુલાબો છે. તો તમારે જે કંઈ જોતું હોય બધી જાતના તમારે ફૂલ મળી જાય અહીંયા. તો અહીંયા હેરો 182 બસમાં બેઠીને આવી જવાનું, તો તમને મળી જાય. જેટલા પણ તમારે ગોટાના ફૂલ ગુલાબના જોતા હોય, ઓર ટાઈપના ગુલાબના ફૂલ છે. તો એકવાર આવીને વિઝિટ કરી જજો. બધા પ્લાન્ટ આવી ગયા છે. પછી હું તમને જે આપણા વેજીટેબલના પ્લાન્ટ આવે એ બતાવું ત્યાં જઈને. તો અહીંયા બધા છે પેલા સોઇલ. તો ચાલો તમને અંદર હું બતાવું વેજીટેબલના પ્લાન્ટ. તો આ છે મેરીગોલ્ડ ગોટાના. આ બીજા છે બધી. આ બધી ફ્રૂટ્સ એ બીજા ગુલાબ જેવા છે એ. અને અહીંયા છે બધા પ્લાન્ટ. આ ડુંગળી, અહીંયા પણ ડુંગળી. આ સ્વીટ કોર્ન. તો જો આ કેવા મરચાં છે પર્પલ કલરના. આ બધા મરચાં છે આ સાઈડે. અને આ જો આ રેડ કલરના મરચાં, આ યલો કલરના મરચાં, અને આ મરચું તો કંઈ અલગ ટાઈપનું છે. આ બધા અલગ અલગ ટાઈપના બધા મરચાં છે. તો આ બધી આ સાઈડ છે એ ફ્રૂટ્સના છે, આ સોરી વેજીટેબલના છે. આ રીંગણી અને આ કંઈક બીજું છે કટેસ છે. આ રીંગણી અહીંયા છે. આ ટમાટર છે બધા. તો મેં ટમેટીના તો રોપ કરી નાખ્યા છે, એ નથી લઈ જવાનું. અને મેં લઈ લીધી છે કોબી. તો મેં કોબી આજે ગયા વર્ષે ઉગાવી મસ્ત ઉગી હતી, અને બીજી કોબી મેં ઉગાવેલી છે. તો એ કોબી મોટી થઈ જાય પછી કોબીના રોપ કરી નાખા. અત્યારે આ કોબી લઈ લીધી છે મેં. અને આ જો ટમેટા જો કેટલા મસ્ત ટમેટા છે કલરમાં. તો આ સાઈડે બધું જેટલું ગાર્ડનમાં નાખવું હોય આપણે એ બધું વસ્તુ છે. આ સાઈડે પણ ચીલી ને બધું છે. આ જેલેપીનો છે. નીચે છે પમ્પકિન, સોરી ચીલી પેપર. તો મેં 2 પોટના લઈ લીધા છે પેલાના. આ કિંગ જો લાયન કિંગ. હા, અને આ સાઈડે બધા પોટ છે જે કંઈ પણ જોતા હોય
જે સાઇઝના જે ટાઈપના ડિઝાઇનવાળા બધા અહીં મળી જાય. આના એના સ્ટેન્ડ, પેલી બાજુ બહુ મોટા પોટ છે. પછી ગાર્ડનમાં લગાવવા માટે કરીને એની જાળી જોતી હોય કે આ બધું જો આ જાળીઓ, પછી એની સ્ટીક બધું અહીંયા છે. આ ચેર ને પછી પાણી પાવા માટે કરીને જો એના ઓલા પણ છે. પછી અમુકને ફ્લેટમાં રહેતા હોય તો એના માટે કરીને આ છે. બધી જાતનું છે અહીંયા. અને મેં આ 2 કુંડા લીધા છે. આ નાના નાના પોટ, એમાં છે જો શું છે કોબી. મેં ઓલરેડી કોબીના સીડ વાયેલા છે, તો પણ આ લેતો જામ. પછી હું આને મૂવ કરી લઉં હમણાં ઘરે જઈને ઓલા બીજા મોટા પોટમાં, એટલે પાણીને બાળીને ખાય ને તો તાજા થઈ જાય. તો ચાલો હવે અમે જાય છે. આટલું લઈ લીધું મેં. અહીંયા બધું ગાર્ડનને પાણી પીરાવાનું બધું છે. અહીંયા હોસ પાઇપ ને બધું જો. અને આ બધી ગાર્ડન ખોદવામાં તો કરી અને ખપાડી ને જો બધી એમાં હે. કાં તો પછી સ્ટીલમાં ચેક કરાવવું પડે. આ બધું જો ઇન્ડિયાની દાંતેરી અહીંયા પર રાખી જો. બાળકોની ઇનામની ટાઈપની ઇનામની ટાઈપની છે. સારા સાત પાઉડની છે એ. સારા સાત પાઉડની. તો જો આ બધું આ જો કોદાળી જેવું કંઈક છે, હવે ખબર નહીં નામનું. આ 12 લીટરનું છે પંપ. આનો કેટલા ભાવ છે બાપા? આ તો 42 પાઉન્ડનું છે. 43 પાઉન્ડનું મોંઘો પડી તો. આ બધી દવા છે. જે કોઈ દવા એ કેટલાનું હોય ના બાપા? એના કરતાં હાથે પાઈ લે સારું. આ સાઈડ બધી દવા છે પ્લાન્ટમાં નાખવા માટે કરીને, વેજીટેબલમાં નાખવા માટે. આ બધી છે વીટ કિલર, કચરો મારવાની. તો આ છે શૂઝ ગાર્ડનમાં પહેરવા માટે કરીને. હા જા તો આ છે અમારા પ્લાન્ટ. હવે ચાલો અમે જઈએ છીએ ટીલ કરાવવા માટે કરીને. ચલો હવે ટીલ કરાવી નાખીએ. આટલું અમે લીધું છે. તો જો આને આ 2 ટ્રે લઈ લીધી મફતમાં. તો મેં પૂછ્યું તો કે તારે પે કરવા પડશે. તો એને લઈ ફ્રીમાં પૂછીને મેં ટીલ ઉપર પૂછ્યું તો એ કે તારે પે કરવા પડશે. તો ચલો આ છે ધ પ્લાન્ટેશન. જેને જે લેવું હોય એ ફટાફટ આવી જજો. નકર તો હમણાં સમર ચાલુ છે તો બધું માણસું લેવા માટે કરીને આવે. સેટરડે સન્ડે જો આ બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે. સેટરડે કરતાં સન્ડે માણસો વધારે આવે, કારણ કે સન્ડેના માણસોને રજા હોય એટલે. તો ચલો હવે જઈશ અમે ઘરે.